અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. એએમટીએસ બીઆરટીએસના પાસની લાઇનમાંથી 50,000 વિદ્યાર્થીઓને મુક્તિ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરનારા વિદ્યાર્થીઓએ હવે પાસ કઢાવવા માટે લાઇનમાં નહીં ઊભું રહેવું પડે, જેના માટે પાસ અમદાવાદ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને મોકલવાનું રહેશે, જે બાદ વિદ્યાર્થીઓ ઓનલાઈન પાસની ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ પાસ ઓનલાઈન જ મોકલી આપવામાં આવશે. આ પાસ ડાઉનલોડ કરી પોતાની પાસે રાખવાનો રહેશે. જો કોઈ વિદ્યાર્થી ફિઝિકલ પાસ કાઢવા માંગતો હોય તો પ્રિન્ટ કાઢીને પણ રાખી શકશે. અમદાવાદમાં યુવતીના આપઘાત પહેલાના સીસીટીવી. અમદાવાદના વાસણાના ગુપ્તાનગર વિસ્તારમાં સિદ્ધિવિનાયક બિલ્ડિંગના 5મા માળેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો. 28 નવેમ્બરે સાંજે લગભગ 5:45 વાગે બિલ્ડિંગમાં પ્રવેશતાની ગણતરીની મિનિટોમાં જ યુવતી 5મા માળેથી કૂદી પડી. એ પહેલાં બિલ્ડિંગમાં એન્ટર થતાં રજિસ્ટરમાં જ એન્ટ્રી કરી હતી. એમાં પણ સ્પષ્ટ નામ વંચાતું નહોતી. સાથે જ જે ઓફિસના કામથી આવી હતી ઓફિસ પણ બંધ હતી. આ બધા મુદ્દા શંકા ઉપજાવનારા છે. સાથે જ યુવતીના આપઘાત પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલ તો વાસણા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બીએલઓની ઓળખ આપી અમદાવાદ પોલીસ આરોપીને ઝડપ્યો. અમદાવાદના નરોડામાં 2 વર્ષ અગાઉ સગીરાના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે ગુનો નોંધ્યો. પોલીસે એક યુવક પર શંકા હતી, પરંતુ યુવકનું લોકેશન પોલીસ પાસે નહોતું, જેથી પોલીસે યુવકના પિતા સાથે બીએલઓ તરીકે ઓળખાણ આપી ઇલેક્શન કાર્ડને લગતી વાતચીત કરી પિતા પાસેથી પુત્રનો નંબર મેળવ્યો. જે બાદ લોકેશનના આધારે સગીરાને લઈને ફરાર થયેલા યુવક રોહિત ઠાકોરને શોધી કાઢ્યો. યુવકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સગીરાને યુવકથી મુક્ત કરવામાં આવી છે. ચેક રિટર્ન કેસમાં સજા પામેલો વોન્ટેડ આરોપી ઝડપાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 85 લાખના રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં 2.5 વર્ષની સજા પામેલા આધેડને 1 પિસ્તોલ, 2 મેગેઝીન અને 45 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. 3 વર્ષ પહેલા આધેડ 15 દિવસના જામીન પર બહાર આવ્યો હતો અને ત્યારબાદ નાસ્તો ફરતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. માવઠાની આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ. ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદના મારથી હજુ ખેડૂતો પગભર નથી થયા, ત્યાં ડિસેમ્બરમાં એક સાથે 2 માવઠા પડવાની આગાહી કરાઈ છે. એકાએક બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો. પાલનપુરના કેટલાક ભાગોમાં ધીમી ધારે કમોસમી વરસાદ ખાબકતા રોડ પર પાણી વહેતા થયા. વહેલી સવારથી અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિવાળી પર તૈયાર થયેલો મગફળી, ડાંગર સહિતનો પાક બગડી ગયો, ત્યારે હવે ભર શિયાળે માવઠાની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અમદાવાદની કૃષિ એન્ટરપ્રાઇઝ સામે ઈડીની કાર્યવાહી. મિઝોરમ પોલીસ દ્વારા ₹1.41 કરોડના 4 કિલો 700 ગ્રામ હેરોઇન મામલે ઝડપાયેલા 6 શખ્સની તપાસમાં અમદાવાદની કૃષિ એન્ટરપ્રાઇઝે વર્ષ 2024-25માં 4.54 કરોડની સ્યુટ્રોફિન ગોળીઓ અને કેફીન એનહાઇડ્સનો જથ્થો મિઝોરમ સ્થિત કંપનીઓને પૂરો પાડ્યો હતો, જેમની લિંક્સ હેનરી લાલ બિયાકઝિંગા, લાલ તલુ આંગ્લા ઝેલા બેન્જામિન લાલા વમ્પુઆઈ સાથે થઈ હતી, જેમણે આસામના અબુ સાલેહ સૈફઉદ્દીન, મિઝોરમના ચમ્ફાઈના ઝૌદીન થારા અને લાલ રામપરી દ્વારા તેમના દાણચોરી અને હવાલા વ્યવહારો મળ્યા છે. મેવાણીએ કહ્યું, પટ્ટા ઉતરવાની વાત પર આજે પણ અડગ. મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ એકવાર કહ્યું કે જે દારૂ જુગારથી કમાતા હોય તેના પટ્ટા ઉતરશે, તે વાત પર આજે પણ અડગ છું. દારૂ જુગારની લડતને આગળ લઈ જવા માટે કોંગ્રેસે આગામી સમયમાં હેલ્પલાઇન નંબર જાહેર કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મેવાણીએ લોકોને અપીલ કરતા કહ્યું છે કે તમે મને અથવા કોંગ્રેસના શહેર જિલ્લા પ્રમુખને ટેગ કરી સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરો, અમે તમને મદદ કરીશું. કાંકરિયાની દિવાન વલ્લુભાઈ શાળામાં વનભોજનનું આયોજન. કાંકરિયા સ્થિત દિવાન વલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં વનભોજનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. પાલીતાણા પોલીસ સ્ટેશનમાં અમદાવાદના આધેડનો ઝેરી દવા પીને આપઘાત. ભાવનગર પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ સંદર્ભે આવેલા અમદાવાદના આધેડે પોલીસ સ્ટેશનમાં આપઘાત કર્યો. તપાસમાં આવેલા શખ્સે પોલીસ સ્ટેશનના ટોયલેટમાં જઈને અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. પોલીસ સ્ટેશનમાં 53 વર્ષીય યોગીશભાઈ ઢળી પડ્યા હતા. રાજ્યના ખેડૂતો માટે રાહત પેકેજને લઈ મોટા સમાચાર. સહાય પેકેજનો લાભ આપવા 14મી નવેમ્બરના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી krp.gujarat.government.in પોર્ટલ પર ખેડૂતોની અરજી સ્વીકારવામાં આવી રહી હતી. જોકે રાજ્ય સરકાર દ્વારા અરજીની સમયમર્યાદામાં 7 દિવસનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતો હવે 5 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.